હવે અડધી કલાક રહી છે, ગાવ. જો ધન્ય શ્રી યમુના. અમને ગોકુળ ને વ્રજમાં સુખ આપજો ભગવાન, પણ ભક્તિમાં સ્નાન કરો તો. યમુના એટલે ભક્તિ છે. એ ભક્તિમાં સ્નાન કરે એને ગોકુળમાં અને વ્રજમાં સ્થાન મળે. ભગવાનને પ્રાર્થના કરવી. મને તો લાગે છે કે કદાચ આપણે કૃષ્ણ હારે આપણે ભલે ગોપી બની નહીં આવ્યા હોઈએ, કૃષ્ણ હારે એના મિત્રો બની નહીં આવ્યા હોઈએ, પણ મને એવું લાગે છે કે આ જન્મમાં આપણને ભગવાનની આટલી સરસ કથાઓમાં બેસવા મળે છે ને, તો મને એવું લાગે છે કે કદાચ આપણે ભલે એની હારે રાતી વાંદરા હશું, પણ આપણને મળ્યું તો ખરું બેહવામાં. કનૈયા હારે રમ્યા હશે પાકું છે, તો જ એની કથામાં આપણને પ્રેમ જાગે. જેની હારે તમે રિયાજ ન હોય ને એની હારે એને યાર તમને કોઈ દિવસ તમને એની પાસે જવું ગમે નહીં. એ સમયમાં આપણે કદાચ નાની એવી કીડી હશું અને કનૈયો રાસ રમાડતો હશે, ત્યારે આપણે ઘાસમાં રખડતી હશું, એટલે કદાચ આપણને અહીંયા બેહવાનો અવસર મળ્યો. ઠાકોરજી એટલે બેહાડ્યા છે અહીંયા. ઉદ્ધવ એમ કહેતા હોય કે ભગવાન, આ મારો જન્મ પૂરો થાય ને બીજો જન્મ આપો, તો બીજો જન્મ તમે મને ગોકુળમાં આપજો, વ્રજમાં આપજો. અને વ્રજમાં કદાચ મને કોઈ માણસ ન બનાવો તો કાંઈ નહીં, પણ એક ઝાડવાનું પાંદડું બનાવજો, જેથી કરીને ગોપીના પગની રજ મારા માથા ઉપર પડે, મારો જીવ સુધરી જાય. આટલો મહિમા વ્રજનો છે. અને એ વ્રજમાં મારે તમને બધાને લઈ જવા છે. આવું છે? કેટલા વ્રજમાં આવું? વૃંદાવનમાં અમારી ભેગા ન હો તો કોઈ નહીં, પણ એકવાર વ્રજમાં ધૂળેટી કરવા જાજો. એકવાર ધૂળેટી રમી આવજો, ત્યાં આનંદ આવશે બહુ. એ ભગવાનના પત્ની કાલિંદી, એ ભગવાનના પત્ની છે. ત્યાર પછી પરમાત્મા સત્યા, ભદ્રા, લક્ષ્મણ અને મિત્રવિંદા, આ 8 પટરાણીઓ ભૌમાસુર નામના એક રાજાએ 16,100 કન્યાઓને જ્યારે કેદ કરેલી, ત્યારે પરમાત્માએ એને છોડાવી અને એને પરમાત્માએ કહ્યું કે તમે તમારા ઘરે જાઓ. તો સ્ત્રીઓએ પ્રાર્થના કરી કે અમે અમારા ઘરે જશું, પણ હવે અમારી યારે કોણ સારો માણસ લગ્ન કરશે? અહીંયા સમાજના શ્રેષ્ઠીઓ માટે પરમાત્માએ એક સુંદર વાત મૂકી છે. સમાજના મોટા પ્રતિષ્ઠિત માણસો માટે આ એક વાત મૂકી છે. અહીંયા સ્ત્રીઓએ કહ્યું, પ્રભુ અમે અપરિણિત હતા, અમારું હરણ થયું, એક રાજાએ પોતાના કેદમાં રાખ્યા, આજ તમે અમને છોડાવ્યા, અમે અમારા પિતાજીના ઘરે જઈએ, પણ હવે અમારી યારે કોણ સારો માણસ લગ્ન કરશે? અમે તમને પ્રાર્થના કરી છે, તમે અમારી લગ્ન કરો, અમારો હાથ તમે ઝાલો. ભગવાને 16,100 કન્યાઓનો હાથ એટલા માટે ઝાલ્યો કે ભગવાને વિચાર્યું કે આની સાથે આવી ઘટના ઘટી છે, એના માનસિક ઉપર એની બહુ અસર થઈ છે માણસમાં, અને આવા જ વિચારો સાથે જીવન જીવશે અને કદાચ કોઈની હારે લગ્ન કરશે અને એના મનમાં એમ રહેશે કે મારી યારે કોઈ હારા માણસે લગ્ન ન કર્યા. આવા ખરાબ વિચારો સાથે એનું દાંપત્ય જીવન ચાલશે, અને એ ખરાબ વિચારો સાથે એના સંસારમાં જો કોઈ સંતાન જન્મશે તો એના વિચારોની અસર એના બાળકો ઉપર પડશે, અને એ આટલા બધી સ્ત્રીઓના બાળકો આ સંસારમાં આવશે તો સમાજ બગડી જશે. સમાજ ન બગડે એટલા માટે પરમાત્માએ બધી સ્ત્રીઓ હારે લગ્ન કર્યા છે, વાસનાથી નહીં, પરમાત્માએ સમાજ ન બગડે એટલા માટે. આ કથા આપણા લોકોને ઉપદેશ કરે છે કે આપણા જ્ઞાતિમાં કે આપણા સમાજમાં કોઈની હારે આવું ખરાબ કામ નાના માણસ હારે થયું હોય ત્યારે મોટા માણસો એનો હાથ ઝાલે, એવી ભગવાન અહીંયા આપણને સંદેશો આપ્યો છે. આ કથાનો આ ફળ છે કે નાનો માણસ મોટા માણસના હાથ ઝાલે. અહીંયા પરમાત્માએ આ સુંદર કથા બતાવી. સુખદેવજી મહારાજ આવી અવિરત ધારાઓ વહા કરે છે. ભગવાનના 16,108 લગ્ન થયા, એ કથા બતાવી. ત્યાર પછી પ્રદ્યુમ્ન મહારાજે રૂકમીની દીકરી હારે લગ્ન કર્યા. એને દીકરો થયો અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરી સાથે લગ્ન કર્યા, અને એને પરિણામ એમાં ઝઘડો થયો, કારણ કે ત્યારે જુગાર રમત હતો, અને એ જુગારમાં દાઉદાદા હારે રૂકમીને ઝઘડો થયો, અને દાઉદાદાએ ભૂંગળ મારી અને રૂકમીને મારી નાખ્યો. પછી અનિરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયું છે, જેને બેનો ઓખાહરણની કથા તરીકે સાંભળે છે. એ સાચો શબ્દ છે ઉષાહરણ, પણ આપણે એનું કરી નાખ્યું ઓખાહરણ. તો એ ઓખાહરણની કથા ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. પછી સાંબના લગ્ન, જામવતીનો દીકરો સાંબ, એના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા. અને પછી પરમાત્મા એક વખતના સમયે
પાંડવો જ્યારે રાજસુ યજ્ઞ કરવા માટે આવ્યા, તો એ પાંડવોના રાજસુ યજ્ઞમાં ભગવાન આવ્યા. જરાસન નામનો રાજા જીતાયો નહોતો અને ભગવાનને પ્રાર્થના કરી તો પરમાત્મા કૃષ્ણ, અર્જુન અને ભીમ આ ત્રણેય બ્રાહ્મણના વેશમાં જરાસન પાસે ગયા. ત્યાં એણે મલયુદ્ધ માંગ્યું અને એ મલયુદ્ધમાં જરાસન કહે છે કે હું આપું, પણ ભીમ હારે લડીશ, કૃષ્ણ તમારી હારે નહીં અને અર્જુન સાથે નહીં, કારણ કે તમે કાયર છો, રણ મેદાન છોડીને ભાગી જનારા છો અને અર્જુન મારાથી નાનો છે, એટલે એની હારે યુદ્ધ નહીં કરું, પણ યુદ્ધ કરીશ તો ભીમ હારે. ભીમ ભગવાનને કહે છે પ્રભુ રહેવા દો ને, હોળી નાળિયેર મને શું કામ બનાવવામાં? પણ પરમાત્માએ બહુ સુંદર સંદેશો આપ્યો કે ભીમ તમે યુદ્ધ કરો જરાસન સાથે, પણ નજર મારી સામે રાખજો, ધ્યાન મારી સામે રાખજો. આ કથાનો અર્થ છે, જરા શબ્દનો અર્થ થાય વૃદ્ધાવસ્થા, અને પરમાત્માએ સંકેત કર્યો કે વૃદ્ધાવસ્થા સાથે તમે જ્યારે યુદ્ધ કરતા હોવ ત્યારે નજર તમે મારી સામે રાખો તો તમને તમારા વૃદ્ધાવસ્થાનું દુઃખ નહીં થાય કોઈ દિવસ. પણ આપણે વૃદ્ધાવસ્થામાં જ આપણું મન વાળીએ જાય છે. વૃદ્ધાવસ્થામાં જ આપણે પીઝા ખાવા હોય, મોઢામાં દાંત ન હોય તો એ ચણાનું શાક ખાવું હોય. એટલે પરમાત્માએ કહ્યું છે કે વૃદ્ધાવસ્થા આવે ત્યારે નજર મારી સામે રાખજો, તમને દુઃખ નહીં થાય. ભગવાનનું ભજન કરવાની વાત થઈ છે યાર. આવી દિવ્ય કથાઓ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે અને એ રાજસુ યજ્ઞમાં ભીમના હાથે જરાસનનો ઉદ્ધાર કરાવી અને પછી સભાની અંદર પરમાત્માનું નામ જ્યારે જાહેર થયું કે એની અગ્ર પૂજા કરીએ તો એનો વિરોધ કર્યો લોકોએ. આ કથા બહુ સુંદર વાત, જે લોકો સમાજનું નેતૃત્વ કરતા કહે છે, જ્યારે તમને સમાજ આગળ બેહારતા થઈ જાય ને ત્યારે તમે આગળ બેસવામાં ફૂલના હાર પહેરવાની તૈયારી રાખો છો ને, એના કરતા વધારે તમે નિંદાના હાર પહેરવાની તૈયારી રાખજો. સન્માનની જેને ભૂખ લાગી છે, સન્માન મારું થાય અને સન્માન થવા લાગે પછી તમારે તૈયારી કરવાની કે મારું અપમાન થવાનું છે હવે ગમે ત્યારે. કારણ કે કૃષ્ણ જેવા કૃષ્ણનો વિરોધ કરવામાં આવ્યો હતો તો આપણો વિરોધ થાય એમાં નવાઈ નથી. અને આ દુનિયામાં વિરોધ કોનો થાય ખબર છે? જેનો આમ 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 ઉપર ચડતું જાય ને એનો જ વિરોધ થાય. તમને 5 લોકો બોલાવતા થાય ને એટલે તમારો વિરોધ થાય, બાકી તમે તમારી ઘરે કોઈ 5 લોકોને કંઈક આપવા આવવું પડતું હોય ને તો તમારો કોઈ વિરોધ ન કરે, પણ તમે 5 લોકોને કંઈક આપતા થઈ જાઓ એટલે તમારો વિરોધ થાય. આ દુનિયાની વાસ્તવિકતા છે. પણ એક સુંદર ભાવ છે કે ગામમાં હાથી નીકળે તો ગામના લોકો એ હાથીને પગે લાગતા હોય અને એના એ જ ગામના કૂતરા હાથીને ભંસતા હોય. પણ જોવા જેવું એ છે કે હાથી પગે લાગે એની સામુય ન જોવે અને ભસે એની સામુય ન જોવે, એ પોતાની મસ્તીથી હાલ્યો જાય. એમ આપણી કોઈ સ્તુતિ કરે એની સામે આપણે વખાણમાં ક્યારેય ફસાઈ ન જવું અને નિંદા કરે એમાં દુઃખી ન થવું કોઈ દિવસ, આપણે આપણી મસ્તીમાં હાલ્યો જવું. હવે પ્રશ્ન એ થાય કે હાથીએ કૂતરાનું શું બગાડ્યું? તે કૂતરા એને ભસે છે. મૂળ મુદ્દો એટલો છે, કૂતરાને હાથી હારે કઈ દુશ્મનાવટ નથી, પણ ગામના લોકો પગે લાગે છે ને એ એનાથી જોવાતું નથી. ભાઈ તમને કેમ આગલા સોફે બેહાર્યા એ અમુકથી જોવાતું નથી, એટલે પછી એ ભસે. પણ હાથીની જેમ ન કૂતરા સામું જોવું ન પગે લાગે એની સામું જોવું. આપણે આપણી મસ્તીમાં આપણું કાર્ય કરતું રહેવું જોઈએ. વાલા ભક્તજનો, પરમાત્માએ શિશુપાલનો વધ કર્યો, 100 ગાળો આપી ભગવાનને, એટલે ભગવાને વધ કર્યો. શિશુપાલનો ઉદ્ધાર ભગવાને કર્યો. પછી શ્રમનો મહિમા બતાવ્યો યજ્ઞમાં. પરમાત્માએ બ્રાહ્મણોના પગ ધોયા અને જે લોકો આવે ભોજન કરે એની પત્રાવળી ભગવાને ઉપાડી છે. એક છેલ્લો સંદેશો ભગવાનની કથાનો દઈ અને તમને આગળની કથામાં લઈ જાઉં. ચિંતા ન કરશો, સમયાંતરે કથા પૂરી થઈ જાય. કારણ કે આ દુનિયામાં ટેકનોલોજી કેટલી છે નિશાંતભાઈ, કેટલી ટેકનોલોજી. પહેલા હાલીને જવું પડતું હતું એટલે મુસાફરીમાં લાગતી હતી. પછી ધીમે ધીમે બળદગાડા, ટ્રેક્ટર, પછી આ બસો, પછી ટ્રેન, પછી પ્લેન. ટ્રેનમાં મુસાફરી કરો ને તોય તમે આમ આમ ધીમે ધીમે પહોંચો, અને પ્લેનમાં મુસાફરી કરો ને તો પહોંચી જાવ જલ્દી, પણ નીચેનું કંઈ દેખાય નહીં. પણ પછી જે આ ટેકનોલોજી હેલિકોપ્ટર વાળી આવી છે, જલ્દી પહોંચો અને બધું દેખાતું હોતે જાય. એટલે મારે તમને થોડી વાર હેલિકોપ્ટરમાં બેહારવાના છે. બધું દેખાય ખરું
અને જલ્દી પહોંચી પણ જાવ.